કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અને આજ તો હવારમાં સાહેલને ભેગા થઈ ગયા અને નાળા ઉપર આવીને ક્લિપ ચાલુ કરીને આવા મોટા ભાઈ તો હવે ડાયરેક્ટ ઊંઝા જઈને મળવું ઊંઝા મજૂરી કરવા. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઓફિસ પહોંચી જઈએ અને ઓફિસ પહોંચીએ એટલે હવે જઈએ કોમ ઉપર. તો કોમ ઉપર જઈ મળી હેડો. તો ફાઇનલી ફેક્ટરી પહોંચી જઈએ હવે. તો અંદર જઈને ચાલુ કરીએ કામકાજ હવે. બેકઅપ બનાવવાના સાજી તલ આનો ડબો થઈ ગયો, બીજો થઈ ગયો. તો ચાલુ કરીએ કોમ. તો અમે કોમ ઉપરથી ઘેર આવી જઈએ. અંતરની માં ઘેર હતી તે મૂકવા જઈએ સાહેબના ઘેર. ચો જવાનું તન્વી? ચો જવાનું કે પપ્પા બાર જવાનું? ચો જવાનું પપ્પા બાર? હલી પપ્પા બાર જવાનું? જો પપ્પા તો એવું ગયા. તન્વીના પપ્પા ભાઈ આ ખાટલા ઊંઘ્યા. તમે દીધી તું ટાટા કહી દેવા. તાતા શું લગાઈને આવી તું? તાતા ટાટા કહી દે. તાતા કહી દે પેલા. ગાડું ભાઈ ટાટા કહી દે. તાતા કહી દે. ટાટા કહી દે કાકા ટાટા કહી દે. તન્વી તે રાકાના ઘેર તે રાખવાર મીકી જો તો તન્વી મારા પેટ પર હોઈ ગઈ છે. મોય લાગે એને ઊંઘ આવે ને હોઈ જા તને ઊંઘા દઉં. કઈ નાસ્તો વાસ્તો ખાઈ ભાઈ આવી નહીં ખાધું? ખવડાવી દઉં કાકાએ? કાકાએ ખવડાવી દઈશ ને. હોઈ જજે હોઈ જજે તને ઊંઘાડી દઈએ હવે. તો મિત્રો હું બાઇક લઈને હેડી નીકળ્યો ઊંઝા ચિરાગને મળવા જવું. બહુ ટાઈમથી ચિરાગને ભેગું નહીં થયું અને ઊંઝા થોડું કોમ છે એટલે પતાવતા આવીએ. તો મળીએ ઊંઝા. તો મિત્રો હું તો પહોંચ્યું હતું ઊંઝા અને ચિરાગ અંગાત આવ્યો હતો. દિનેશ જે એક્ટિવા મળી હતી ને શોરૂમમાં સર્વિસ માટે એટલે તો આવ્યો હતો. તો આ ચિરાગની એક્ટિવા લઈને આવ્યા હતા અને ચિરાગ અંદર જેવો હાલ. તો ચિરાગની એક્ટિવા હારી લઈ જવાની અને ચિરાગ ઉભો પેલો કાન તો એક્ટિવા લઈને જવાનું મારે. તો લઈ લઈએ હવે. તો હવે ચિરાગને બે જણા ફાઇનલ ભેગા થઈ જઈએ અને અમે જઈએ હવે રેલવે સ્ટેશન. જેમ એક ટિકિટ લેવાની રેલવે સ્ટેશન જઈએ. હા સાહેલ કોમ્પટી સાહેલ ચોકડ સાહેલ ખબર છે ફોન કરતા યાર જાઓ પહોંચાય કરવું. અરે સાહેલ મને લાગે ને કઈને ફેક્ટરી આટલા જ આવે તે મને લાગે તોકણ જ હશે. જેમ કઈ વધારે તો કોમ ચાલુ હોય એમની ફેક્ટરી બતાવતા તમને તમે કોમ્પટી લાગે બાકીના તો કોમ ચાલુ હોય ને તો એમનો બનીને આ કેડી લખેલું રહ્યું ને એની ફેક્ટરી એને તોકણો જોઈ પણ એમનો કોમ પટી ગયો ને એટલે સાહેબ આટલા કાલ શેટર લેવા આવ્યો તો જોઈ શકો તમે. એને કાલ અમેરિકા નહોતું બતાવી બાકી આટલા આવ્યો તો લેવા શેટર. તો મળીએ હવે રેલવે સ્ટેશન જઈ. તો અમે ફાઇનલી હવે રેલવે સ્ટેશન પહોંચી જઈએ અને ટિકિટ લેવાની છે તે ટિકિટ લઈ લઈએ. બાકી આ ઊંઝાનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો કોઈ એટલું બધું હેવી નહીં માપનું જ છે પણ હવે હેવી બની જાય એવું મને લાગે. ઉપર જઈ વાત છે કેવું હતું. અને અમે જ્યાં વખત આવીએ ને ત્યારે આ સનસેટ થતું જ હોય કેમ કે અમારે હોદના જવાનું થાય. બાકી તો ઊંઝા રેલવે સ્ટેશન બને તમે જોઈ શકો કે આ બધું પાટા બધું પડ્યું હોય પણ અને આ ઊંઝાનું રેલવે સ્ટેશન ઊંઝાથી બહુ બહાર. બાકી જોઈ શકો બધું પેલી સાઈડ ના હોય કારણ ખાલી ટિકિટ બારી જ છે. કોઈ તમે જોઈ શકો કે ટિકિટ અમે લઈ લીધી છે ચિરાગ એમને બેવાની અને અમે હવે જઈએ રેલવે સ્ટેશન બતાવીએ તમને કેવું હોય. આમ તો પહેલાં બહુ બકવાસ હતું પણ અત્યારે થોડું હેવી કરી નાખ્યું. જોઈ શકો કે રેલવે સ્ટેશન પહોંચી જઈએ કમ્પ્લીટ હવે. ચિરાગભાઈ બેહવાનું કહેવાનું આઈકોન સનસેટ બહુ ખતરનાક છે. મસ્ત લાગે રેલવે સ્ટેશન પહેલાં આટલું બધું નથી ચિરાગ આ ભાગ તો હતું જ નહીં.
પણ હવા ભાગ બનાવ્યો. આપણને જીરો એક્સપિરિયન્સ છે ટ્રેનનો. હું કદી બેઠેલો નહીં ટ્રેનમાં. આ ભાઈ રહ્યો ને હવે બિહાર છે, હવે જરા મુંબઈ જાવ. ગણપતિમાં જઈએ એવું કેવું? હું તો આ વખતે તું જીવત આવત પણ તું જીવત ના. તો નહીં આ વખત જઈએ. બાકી હાલ તો રેલવે સ્ટેશન ખાલી હોય તો જબર લાગે મસ્ત નહીં લાગે. તો અમે તો અમને ને રેલવે સ્ટેશન તો આખું બતાવી દીધું. બાકી આ ટિકિટની બારી મોય જો એટલી ટિકિટ આપું અને હવે અમે જઈએ ઘરે. બાકી તમે બેઠા બપોરે આવો ને તો આ બાવા આવો ને એવા મહારાજ જ જોવા મળું, બીજું કોઈ જોવા મળતું નહીં. અમે એક વખત આવ્યા હતા ને, કોણ હતું અમારા જોડે, સાહિલ કોઈક હતું, અમે 2 જણા આવ્યા હતા ને તે બપોરે ચિરાગતું જોવું ને તો આ બધા બાવાઓ બેઠા છીએ. અમે 2 જણા ગભરાઈ ગયા તે અમે જતા રહી ગયા. તો ખોટું મંત્રી નાખશે કરતી હેડો કેવાય હતી. આજ શું કહું કે એક વખત આવ્યા હતા અમે ટિકિટ લેવા, પહેલી વખત મુંબઈ જવાનું ને ઈચ્છા. બાકી રેલવે સ્ટેશન જોઈ શકો તમે. તો હવે અમે 2 જણા હા ને એક્ટિવા લઈને જઈએ, જોઈ શકીએ તો બધા હા દાદા જઈ જાય ઓકે. બજાર સાઈડ વિચારી સાહિલને ફોન કરીએ, સાહિલ જોઈએ તો પણ ક્યારે છે તો ફોન તો કરીએ, ફરી કેવું તમારે કરીએ. હા બાકી તો અમે હાલ જઈએ છીએ બજાર સાઈડ અને હવે હાઈવે ઉપર પહોંચી જઈએ મેન. અને આ રહ્યું ને એ નવું કોઈક બને છે ખરી, પણ હું બને ને એમાં કોઈ ખબર પડતી નહીં. અને એમાં આર્યું કોઈક મિલસી ઉપર એવું કોઈક છે, તમે જોઈ શકો બહુ મોટો માટલો જેવું છે અને ઉપર કોમકાજ ચાલુ હોય એટલે આવું કોઈક ઉપર મેળવાની એમની ઈચ્છા લાગે મને. બાકી તો અમે હાલ બજાર સાઈડ જઈએ, થોડી જઈએ તો પણ ખાઈએ છીએ હું જો સવરાવ તમને બોલું છું કઈ સાઈડ આવી તમને બરોડા. બાકી આ જીસીડી વાળો જો ખાલી આપણે ચલાવો જીસીડી મજા આવે. આટલા પેલા પીઝા પીર્યું ને ફોટા વાળા હતા ચિરાગીની, ખબર છે ચિરાગ તમે યાદ હતા કે ના હતા કે યાદ ના પેલું રાજ આવતું ને બરાબર. પેલા રાજ હતો ને ચિરાગ નું ભાઈબંધી ફોટા પાડવા આવતો, ફોટા મસ્ત ના આવતા. એ વિચાર્યું તો હું અંદર જઈને ફોટા પડાય પણ થોડો મોટો થયો ને એટલે આ બધા શોખ જતા રહે મારા પાસે. ઊંઝામાં પહેલી વખત સારું મસ્ત ફેમસ ઓફ ફેન્સી કોમ્પ્લેક્સ બની છે. સાચી વાત, બહુ વીઆઈપી બની હતું. અત્યારે કઈ નવાઈ નહીં પણ જાણો બની ત્યારે. સાચી વાત, આખા ઊંઝામાં પિઝા ને બધું ક્યાં બધું છે બીજે ચોઈ ની વાત. થિયેટર તો આ થિયેટર તો ચિરાગ આ થિયેટર પહેલી વખત જોઈ કે મેં સાચું કહું બસ મને આજ ખબર જ પડી ગઈ કે થિયેટર જ છે. પેલા થિયેટર બધા એમ કે ભૂતિયા થિયેટર હતું એટલે ખાલી કરતા. હા એ વાત સાચી, એવું કહો કે ભૂત બહુ હેવી રહેતા હતા. બાકી તો એક નાસ્તો કરવા બહુ આવ્યો અમે ઉમિયામાં, પાવભાજી લેવા આવતે. હા અને આટલે એક રાધાકૃષ્ણ નું મંદિર બહુ ખતરનાક, મૂર્તિ અંદર બહુ એટલે બહુ હેવી છે. બાકી તો બજાર તો જો ઊંઝાણનું બહુ ભરેલું જ લાગે, ફરવા વાળી થઈ ગઈ. સાચી વાત છે. કમાયા જેટલા કમાયા એવું કોક આવવાના ડાયલોગ મારા તમે જો હોભળો કે ડાયલોગ મારવા જતો તો કોક ભૂલી ગયા. ચિરાગ ડાયલોગ ભૂલી ગયો ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
હવે પકોડી ખાઈએ. ચિરાગ રોજ આટલો પકોડી ખાય, અમે આવો હોય કે તો કદી ખાધી જ નહીં પકોડી. બોલો, હવે કોલેજમાં હતા એટલે હોય ખાતા. વધુ નહીં પણ અમે ખાઈ લેવો. તો હવે અમારી પકોડી બની જઈએ, તમે જોઈ શકો છો પકોડી અમારી બની રહી છે. પકોડી પ્લસ પાણીપુરી, હિન્દીમાં પાણીપુરી કહેવાય છે આવવાના. બધી જગ્યાએ અલગ અલગ. ઇંગ્લિશમાં વોટર બોલ કહેવાય, જ બંધ થવા પડે. શું? ઇંગ્લિશમાં વોટર બોલ કહેવાય. તો ખતરનાક. એક ત્યાંથી ચમકા આપણે. અને મહાવીર કોમ્પ્લેક્સ, આ કોમ્પ્લેક્સમાં બહુ વખત કપડો લેવા આવ્યા. પણ હવે તો જવા એ કપડાં દિલાતા. સાચી વાત, બંક કરી નાખી. આમાં ખાલી એક જ બંકો એવો હોય ને કે જે ઊંઝામાં કપડું લે. સાચી વાત. હવે અમે પકોડી ખાઈને હેડી નીકળ્યા છીએ. તો હવે બે જણા પકોડી ખાઈને હેડી નીકળ્યા છીએ. બાકી તો સાહિલનો કોમ ચાલુ. અમે વિચાર્યું કોમ પટી ગયું છે, બાકી તો એનું કોમ ચાલુ છે. અને અમે બે જણા હેડી નીકળ્યા હવે ઘર તરફ. બાકી તો અત્યારે કેટલા વાગે છે? 100 વાગે તો અંધારું થઈ જાય. અને રાત બહુ મોટી રાત જતી નહીં ને એ હું ચિરાગ સાચું કહું, રાતે 1 વાગે ઊંઘું કમ્પ્લીટ. અને શિયાળો ગમતો જ નહીં, ઠંડી ગમતી. અને રાત્રિ બહાર જો કે નહીં તમે ફરવા જો? હાય હાય. તો ફાઇનલી અમે ચિરાગના ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો. અને આ હોમું ખાસ છે. એક વાત કહું તને, 2 તિજોરી. આટલા આ હવાનું પાણી ગરમ કરવા મૂક્યું તું. હજુ આમ જ છે, હું નાયો નહીં હજુ. અને આજ પેપર નથી, એક્ઝામ નથી ચિરાગ? પટી. બોલો ભાઈ, આ રહ્યું ને હવાનું નાયો નહીં, ગરમો ગરમો હો. આ તો હું ચોકમ ફરતો હતો. હારે લે મારા મમ્મી મૂકવા ગયો, પછી એક્ટિવા મૂકવા ગયો, મારી સાથે નગર 2 વખત ગયો. તો હવે અમે 2 જણા રહ્યા ને ચિરાગના ઘેર બેઠા હતા, થોડું વાતચીત કરતા હતા. અને એવામાં સાહિલનો ફોન આવ્યો તો ભાઈ મને લેવા આવજે, પણ બધા મૂકીને જતા રહે. લેવા પાછા ઠંડીના ઠરતા લેવા જઈએ. બોલો, આ કેવો માણસ છે ખતરનાક. તો હવે લેવા જઈએ, જોઈએ તો પણ ઉભો. ચિરાગ તારું કેવું કે આ ભાઈ કેવું કહેવાય છે? ખતરનાક યાર કોઈ ના આવજે ક્યાં થઈ ગયા? કોઈ ના આવજે એટલે આપણને ફોન કરે. પણ વાંધો નહીં. ફોનથી અમારે ફોર્મ હતું તે લેવા તો થોડો મુશ્કેલ હતું એના વગર. ફોન નવો થઈ લેવા તો તો બધા જઈએ. જોઈ શકો પણ સાહિલ તો આટલામાં કંઈ દેખાતો જ ને. જવા દો. સાહિલના લીધે છે ને ઊંધી સાઈડ હેડવું પડશે એવું મને લાગે છે. કેમ કે સાહિલ કોઈ દેખાતો સર નહીં. અને એની ફેક્ટરી જવા માટે રોંગ સાઈડ જ હેડવું પડશે. અને એની ફેક્ટરી જેવી રોંગ સાઈડ હે ને તે અમારે રોંગ સાઈડ જ જવું પડશે. અને એડિયો ભાઈ અમને કોઈ દેખાતો સર નહીં. એટલે એટલી ખબર નહીં પડશે થોડું હોમી હેડીએ. હેડ તો એ બહુ જોર આવે એને. શું કેવું કે તારું? ખબર હે કે લેવા આવો તો કેવું કઈ હેડવું પડે એમ વિચારતો છે. પણ એમ ના વિચારા કે થોડો ટાઈમ બચાય. શું કેવું કે તારું? થોડું હેડીએ આપણે. ફેક્ટરી હવે અમે પહોંચી જવા ત્યાં 2 જણા. જોઈ શકો તમે 2 જણા જ છીએ. અને ફેક્ટરી હાથમાં આવી છે. જોઈ શકો પણ સાહિલ આ ઊભો. એને હજી હેડવાની થોડી ઘણી ઈચ્છા થતી નહીં. ટાઈમ વેસ્ટ કરાવવા મારો. હેડેલા આ સાહિલે ઊભા રાખ્યા. એમ કે શેટર પૂરી ગયું. બોલ આ ઓને કશું કહેવું તો નહીં, પણ થોડો હેડ તો સારું. તમે જોઈ શકો કે શેટર હેડ તારે તું એક્ટિવા ચલાવ.
ના મુંડા સાહેલ તને એમ નહીં જતું કે ચિરાગ ચલાવે એક્ટિવા તે હું ઈનાલું છે ના એવું અમે કહીએ વસ્તુ હાલ થોડું ચાલે યાર પેર દેડ બોલ પેર દેડ હા બોલ લેટ તું તો કઈ આશિકી તું નહીં હીરો બોલો તો હવે અમે પાછા 2 જણા આવીએ ને એ શું લેવા જવાનું આપણે સાહેબ બે જણા સાહિલ આવે ને એટલે કોક ના કોક ખોપેતરું લઈને આવે રહ્યું ચાલે આ પાછળ લુખા આરે બોલ મને બધું પડી હું ખબર જ ઓમ ઈન શર્ટ હોય રૂમાલ જેવું અને આજ મારો શર્ટ રૂમાલ જેવું અને સાહેબ લેવા જવાનું ચોળાફળી સાહેબ ભાઈ ચોળાફળી આવીએ ને ત્યાં લેવા જઈએ તો હવે અમે ચોળાફળી લેવા આવી જઈએ તમે જોઈ શકો કે આ ચોળાફળી કહેવાય આવી તો પચાની ચોળાફળી કરાવીએ અને આ ચિરાગ શું થઈ ગયું ખુશ થઈ ગયું તે પહેલા પકોડી તો ખવડાવી અને હવે આ ચોળાફળી ખવડાવે પણ પેટ ભરાઈ રહ્યું ને એટલે નહીં ખાવી હોતું નહીં તો તમે જોઈ શકો કે અમે ચોળાફળી લઈ લીધી છે તો ચોળાફળી અમે લઈ લીધી છે અને આ તો પણ મિલતું જ નહીં જોઈ શકો તમે ચિરાગની 500 રૂપિયાની સ્કૂટી કરાવી બધું લઈ નાખ્યું અને ડ્રાઈવર આજ પાછું ચેન્જ થઈ ગયું સાહિલ હવે સાહિલે ફોન પર હમું કરાયો ને તે અમે ફોન લેવા આવ્યા એ તમે જોઈ શકો એ આખો દાડી ફોન જ હવા કરાય મોટું કંટાળા હજી પાછું એ દરજીમાં જ નહીં મેં ફોન ચાર્જિંગ કમ્પ્લીટ કરી દીધી હા પણ આઈસ્યુ શોર્ટ આવે મેન આઈસ્યુ નહીં આ બૂસ્ટ કોયેલા પૈસા નહીં લે ઘડી આલે મંગાવી આ ગાડીનું નથી એટલે આટલી નાની વસ્તુ મેસોણા મંગાવી બધું નહીં પણ અમુક ખાલી જીવન ફિક્સ તો અમે તો ફોન લેવા ગયા પણ ફોન હું ખબર કે બહુ ખરાબ થઈ ફરી તો રાખ્યો ભાઈ દવાખાનામાં અને પછી અમે અમુક કઈ આવે તો ઘરમાં ખુશ થઈ ગયા અને ફરીથી બે દાખલ કરવો પડે એટલે દાખલ કરવાનો હોસ્પિટલમાં રાખો અને હજી આ ફોન માટે પિક્ચર સાહિલનો ભાવ બેહવા જવું પડે બીજો ફોન સાહિલ બધા ફોન હોસ્પિટલમાં જ પડે યાર આ સમય ખરાબ ચાલે ખાલી સાહિલ જ હોય ઘણો બાકીના ફોન બધા હોસ્પિટલમાં પડે બાકી હવે હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડે કંટાળી ફોન યાર હવે હમણાં બીજે વાર ફટફટ ને ફાયદા વધુ નહીં એવડો તો હવે અમે હે ને એ ફોન લીધા વગર ઘેર જઈએ ફોન તો ફોન લઈ જવાતું પણ હવે ફોન લીધા વગર જઈએ અમારું એક જ કોમ સક્સેસ થયું ચોળાફળી બીજું કોઈ નહીં બાકી તો મળી જવાનું ગમે ત્યાં મળી જાય ઘરે જઈને મળીએ ચડો હવે ચિરાગના ઘેરથી જતા હતા ઘેર હું રાખો બે રાકાનું બુલેટ લઈને બુલેટ બંધ થઈ ગયું તો હવે ચાલુ થઈ ગયું જવા દે તો પેકનો ધક્કો મારી જઈએ પેટ્રોલ પડી ગયું રાખો ધક્કો મારા તો ફાઇનલી હવે પેટ્રોલ પંપ દેખાઈ રહ્યો 2 કિલોમીટર ધક્કો મારે રાકાએ અમાર ચિરાગ કહેતો હતો કે શેટર લઈને જો ફરી જો રાકો ધક્કો મારે થાચી ગયો તાપ થઈ ગયો હાર કે શેટર ના લાયા હું શેટર લાવ્યો હું તો બાઈકમાં બેઠો બાકી પેટ્રોલ પંપ નજીક આવી ગયો જોઈ લો તમે 2 કિલોમીટરની સફર પૂરી કર્યા બાદ હવે અમારી મંજિલ પૂરી થવા તૈયારી ગયા ફાઇનલી હાથ તો 21 થઈ ગયો ચાલુ અને બાઈક ચાલુ ત્યાં હેડી નીકળાઈ ગઈ રાકા તાપ થઈ ગયો તો વાયરવાડી તો શાંતિ થઈ ગયા આ બ્લડ તો થઈ ગયું એટલે બ્લડ ના થા બોલા તો ફાઇનલી હવે અમે ઘેર જવા પહોંચી જઈએ અમારો રસ્તો પહોંચી જઈએ આ મારા ઘરનો રસ્તો આ રાકાનો રસ્તો રાકાના બાઈક ઉભી રાખી મને ઉતારી દીધો હું એટલે જતો રહી ઘેર હવે આજ તો અમે જ્યાં ને તો ઊંઝાથી અમારે ઊંઝા જવું બહુ ભારે પડી ગયું ઓ યાર, પડી જાય ને તાપ થઈ જાય હજુ પાંચ તાપ પસર્યું નહીં બરાબર અને હવે 2 જણા ભેગા થઈ વિચાર્યું કે આટલો બ્લોગને એન્ડ કરી દઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય